નારાયણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદે જેઈના 2026 સેશન 1ના પરિણામોમાં ફરી એકવાર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ સ્થાપિત કર્યો છે। અમદાવાદ સેન્ટરે અદ્ભુત પ્રદર્શન નોંધાવ્યું છે, જેમાં સાનવી પાટીદારે 275 માર્ક સાથે ગણિતમાં 100% મેળવીને સિટી રેન્ક 1માં હાંસલ કરી અને ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું છે। નારાયણ અમદાવાદ સેન્ટરના 8 વિદ્યાર્થીઓએ 99.9+ હાંસલ કર્યા છે, જ્યારે 25 વિદ્યાર્થીઓએ 99+ પાર કર્યું છે। 36 વિદ્યાર્થીઓએ 98+ મેળવ્યા છે। और मेरे मेंस में 99.99 परसेंटाइल है और इससे मैं बहुत खुश हूँ और इसका बहुत बड़ा क्रेडिट मैं देना चाहूँगी मेरे टीचर्स को, नारायणा के टीचर्स को, उनकी फैकल्टीज़ को। उनका बहुत सपोर्ट रहा है। उन्होंने इस पूरी जर्नी में बहुत मेजर रोल प्ले किया है, इंक्लूडिंग माय पेरेंट्स। तो हाँ, खास करके पेरेंट्स का कैसा सपोर्ट रहा, कैसी जर्नी रही आपकी? जर्नी नारायणा ने सपोर्ट किया है। नारायणा में टेस्ट होते हैं, उन्होंने 1-to-1 इंटरेक्शन करके मेरे डाउट्स क्लियर किए हैं, मेंटरशिप होती है और आई वुड से नारायणा इज़ गुड। मॉक टेस्ट होते हैं तो वो अपीयर करने चाहिए, उससे भी काफ़ी पता चलता है और पेरेंट्स सपोर्ट करते हैं। खास करके क्या गोल रहेगा आगे का आपका? आगे का रहेगा अभी तो एडवांस दे के अच्छे आईआईटी में जाना और उसके बाद नारायणा का जो रिवीजन, हाँ, नारायणा में काफ़ी सारे प्लान चल रहे हैं, जैसे कि नारायणा का रिवीजन प्लान है। रिवीजन प्लान बहुत अच्छा है। अगर किसी भी कॉम्पिटिटिव एग्ज़ाम के लिए आप प्रिपरेशन कर रहे हो तो रिवीजन इज़ नेसेसरी एंड वो नारायणा को प्रोवाइड करता है। तो आई वुड से नारायणा का वो रिवीजन प्लान बहुत अच्छा है, उसने मेरा बहुत हेल्प किया है ग्रोथ में। હવે નારાયણા ગુજરાત આ વર્ષે જેને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં 2 વર્ષ પૂરા થાય છે, એ નારાયણા ગુજરાતે 2 વર્ષની અંદર એક બહેતરીન પરફોર્મન્સ, આપણે એમ કહી શકીએ કે અમદાવાદ શહેર ફર્સ્ટ રેન્ક અને ગુજરાત આખા રાજ્યમાં સિટી ટોપ એટલે સ્ટેટ ટોપર ગર્લ્સ એનું પરિણામ સાથે એક જ્વલંત રિઝલ્ટ આપ્યું છે। અને દર વર્ષે અહીંયા કામ કરતી ટીમ અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના સહયોગથી અને નારાયણાની સિસ્ટમથી આપણે એક બહેતરીન રિઝલ્ટ દર વર્ષે લાવીએ છીએ। આ વર્ષે અમદાવાદ સિટી ટોપર સાનવી પાટીદાર અને ઓવરઓલ ગુજરાત ગર્લ્સ ટોપર સાનવી પાટીદાર અમદાવાદ સેન્ટર ઉપરથી એણે અભ્યાસ કર્યો છે છેલ્લા 2 વર્ષમાં। અને એ ઉપરાંત આદિત્ય ઠાકુર, કલ્પ અમીન જે લોકો 99.98+ સાથે એક બહેતરીન પરફોર્મન્સ, ઓલમોસ્ટ પહેલાં 4 બાળકોમાં આ 3 બાળકોનું સ્થાન છે અમદાવાદ શહેરમાં। અને એ ઉપરાંત અમારા 8 બાળકો 99.9થી અબોવ છે, અમારા 25 બાળકો જે છે એ 99.9થી અબોવ છે અને અમારા 36 બાળકો જે છે એ 98% અબોવ છે। તો બેઝિકલી ઓવરઓલ જે નારાયણાનું પરફોર્મન્સ છે અમદાવાદ અને સુરત મેળવીને બહેતરીન, સૌથી વધારે સારું કહી શકાય પર્ટિક્યુલર એક ઇન્સ્ટિટ્યૂટના લેવલે એવું આવ્યું છે। અને એની સાથે સાથે પૂરા દેશમાં જે નારાયણાએ એક બહેતરીન પરફોર્મન્સ આપ્યું છે એમાં 5 સ્ટેટના ટોપર બાળકો, રેન્ક 1 બાળકો નારાયણા ઇન્સ્ટિટ્યૂટથી છે અને 3 બાળકો એવા છે જે લોકોને 100% આવી છે। તો આ રીતે નારાયણા ઇન્સ્ટિટ્યૂટ એ અમદાવાદમાં પ્રવેશ કરીને 2 જ વર્ષની અંદર અમદાવાદમાં વર્ષોથી જે કાર્ય ચાલી રહ્યું છે એમાં સૌથી બહેતરીન પરફોર્મન્સ આપીને પોતાની કાર્યક્ષમતા, પોતાની શિક્ષણ પદ્ધતિ અને નારાયણાની ટેસ્ટિંગ મેથડ અને ગાઈડન્સને સર્વોપરી સાબિત કર્યું છે। 2 વર્ષના સરેરાશમાં આ વર્ષનું રિઝલ્ટ કેટલું, તફાવત કેટલો છે? ગયા વર્ષે પણ અમે અમદાવાદમાં બહેતરીન રિઝલ્ટ મીન્સ સેકન્ડ રેન્ક સાથે આપ્યું હતું। આ વર્ષે અમે ફર્સ્ટ રેન્ક આપી છે અને ગયા વર્ષે જેઈ એડવાન્સમાં પણ અમે બહુ બહેતર રેન્ક આપી હતી। તો બેઝિકલી નારાયણા ઉત્તરોત્તર અગર બંનેની કમ્પેરિઝન કરે તો ગયા વર્ષની કમ્પેરિઝનમાં આપણે આપણા રિઝલ્ટને બહેતર બનાવ્યું છે, એમાં કોઈ પણ પ્રકારની કમી નથી। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।